હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સવારના, તમે જોઈ શકો છો 9 વાગી ગયા છે. અને નાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું અને જવાનું છે જમવા 10 વાગે. અને આ જો તોફાન કરે છે, જો શું હરશું? હા, બધા હાય કહેતો, હાય કહેતો. એ શું છે હરશું? આ શું છે? આ શું છે? આને શું કહેવાય? અને શું કહેવાય? હા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. એને બહુ ગમે ગાય ને, ગાય એને બહુ ગમે નહીં તને? એને બહુ ગમે છે ને, બો. એને શું કહેવાનું? બો. આ ગાય કેમ બોલે? કેમ બોલે? એમ બોલે ને, એવું બોલે ને. અને તું આની પર બેસી જતો, આની પર બેસી જતો, તું આની પર બેસી જતો. જોજો, બે ગાય પર બેસી ગયો, બેસી ગયો, પડી ગયો, પડી ગયો, પડી ગયો છોકરો. બેસી જાઓ, બેસી જાઓ. એમ ન હોય, એમ ન હોય. પેલા ઊભો થઈ જાય, ઊભો થઈ જાય, ઊભો થઈ જાય. એમ ન હોય. હવે બેસી જાઓ. પેલા ઊભો થઈ જા, ઊભો થઈ જા. પેલા ઊભો થાય, આની પર બેસી જાઓ. એમ તો પડી જાવ, એમ થોડુંક બેસવાનું હોય. આ કેમ બેવાનું? પછી તબલક તબલક કરવાનું, તબલક 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 કરવાનું. કેમ કરવાનું? એ બેસી ગયો, એ બેસી ગયો, એ બેસી ગયો. પેલો નજીક તો હોય. એ પડી ગયો, એ પડી ગયો. બાવ બાવ. તોફાની, તોફાની, તોફાની. એમ બાજે, એમ બાજુ. એ કેમ ઢીક મારે? ઢીક કેમ મારે? કેમ મારે? બહુ કેમ મારે? એ આમ મારે, જોજો આમ. એ એમ બોલે, એમ કરે, એમ કરે. હા, એમ બોલે. આ બેસી જા, આ બેસી જા. જો સામે સામે બે છે ને, ઓલો જે ટોડલિયા, એમાં બે દેખાઈ ગયું. આખો દી નકરો જો કરે અને પાછી બે બે કર્યા રાખે, બે 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 એવી રીતે. ને જો જો પાછું અહીંયા જો, અહીંયાથી જો શું છે યાર? શું 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 છે? આ બેસાડી દો, આ બેસાડી દો, એને બેસાડી દો. જો અહીંયા અહીંયા એમને એમને આમ. હા, તબલક. એ લ્યો, એ લ્યો. બે પડી ગયા, બે પડી ગયા. હવે તું બેસી જા, આ બેસી જા. તું બેસી જા, પગ પોળા કર. આ એમ બેસી જા. એમ નો હોય, એમ નો હોય. હરકો બેસી જા, હરકો હરકો બેસી જા, હરકો બેસી જા, બેસી જા, બેસી જા. બહુ બહુ ઉપર જ બે ઉતર. તારા વાળે પાછા એવા છે ને. અમારે એના વાળ કપાવવાના છે, જવાનું છે વાંકાનેર. અમારા જે દાદા છે, ટીયા દાદા, ત્યાં અમારે જવાનું છે. ત્યાં જઈને અમારે વાળ પેલા કપાવવાના. ત્યાં લગી અમારે વાળ ન કપાવવાના. આ એટલા ઉનાળામાં હેરાન થયો છે ને છોકરો. શું કરે હવે? ટાઈમ હતો નહીં. હા, એવું બધું હતું. હા, એ પપ્પા કેમ આવે છે? મોબાઈલમાં આવે છે. હે, કેમ કહેતા પપ્પા? કહેતા પપ્પા. શું ગાય? મેં એને નાઈ નાઈ કરી લીધું છે અને હું હવે જવાનો છું દૂધી લેવા. અને દૂધી લઈને આવીને એને પીવાનો છું. મને ભૂખી ભૂખી લાગી છે, કહેતો બધાને. હા, તો તમે ચાલો બધાય. મેં જો નાઈ નાઈ કરી લીધી છે સવાર સવારમાં. અને તમે કોણ કોણ નાઈ નાઈ કરો છો? એમ નહીં તો દૂધી લેવા જવું છે ને આપણે. ક્યાં મળે દૂધી? ક્યાં મળે? આમ જો, આમ રહી દુકાન, આમ રહી દુકાન. અત્યારમાં વાતાવરણ તો થઈ ગયું છે અત્યારમાં વરસાદ આવે એવું. કાલે આ બાજુ સારો આવી ગયો તો વરસાદ. હા, અને એ બાજુ કાલે ઓછું વરસાદ જેવું રાતનું વાતાવરણ તો હતું, પણ આવ્યો નહીં વરસાદ. આ બાજુ મારે સોલણ છે ને, બહુ ફૂલ વરસાદ આવ્યો હતો. અત્યારનું બધું ટાટુડું ટાટુડું કરી નાખ્યું છે, જોઈ શકું. શું હરશું? નીચે જવું છે? હે, શું લેવું છું?
શું લેવું છે? દૂધી લેવાની છે. તો બિસ્કિટ ખાવાનું છે? બિસ્કિટ ખાવું છે તારે કે ગાંઠિયા ખાવા છે તારે? હારું ગાંઠિયા ખાવા છે. તો ચાલો ગાંઠિયા દૂધી લે નાસ્તો કરી લઈએ. નીકળવું છે હવે જોબ ઉપર માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ. જો ચા આવી ગઈ છે હવે. ચા નાસ્તો કરીને જોબ ઉપર બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે વરસાદ જેવું થોડુંક થઈ ગયું છે તો વાતાવરણ છાંટા આવે છે તો જલ્દી પહોંચી જાઉં સ્ટોરે. અને પેટ્રોલ પુરાવાનું પણ બાકી છે. તમે જો પેટ્રોલ તો છે ને કાંટો. અને હવે મેન તો એ કે વરસાદ આવે ને એટલે આપણી ગાડી જમી ગૌરાવી ને આધો પીટર તો થઈ જ જવાનું છે એમાં. એટલે આને છે ને જ્યાં પાણી પડતું હોય ને જ્યાં ત્યાં રાખી દેવાય ઓટોમેટિક ગાડી ધોવાઈ જાય. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. પહોંચી ગયો સ્ટોરે અને અત્યારે વાગ્યા છે 11:30. નીકળ્યો તો કરે છે 10 વાગે કેમ કે રસ્તામાં ઘણા બધા કામ કર્યા હતા. મારા મેનેજર સાહેબને ફોન આવ્યા હતા. અલ્ટ્રેશનને બધું લેવાનું હતું તો બધું લઈને પહીને પછી પાછો સ્ટોરે આવી ગયો છે. અને વાતાવરણ તો તમે જોઈ શકો બહાર કેવું છે અત્યારે. સરસ મજાનું વાતાવરણ છે. વરસાદ જેવું છે અને ફૂલ બફારો થાય છે. તો જોયું આજે વરસાદ આવે છે કે નહીં. અને આજે છે 1 તારીખ આજે. તો હવે નવેસરથી નવો એકડો કરવાનો છે કેમ કે હવે નવો ટાર્ગેટ આવશે. તો જોયું આજનો દિવસ કેવો જાય છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ. એટલે પોતાની બધું ચાલુ છે હજી. તમારે જો સરસ મજાનો સ્ટોર કરી નાખ્યો છે. અને આપણે કાલે વીએમએ પણ કરી નાખ્યો છે. બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જોરદાર. જો સરસ મજાનો સ્ટોર થઈ ગયો છે. કાલે વીએમ બધું કરી નાખ્યું છે. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 1:45 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા બેઠું છું તો તમને દેખાડું શું છે જમવામાં. જો ખીચડી છે વઘારેલી અને મગનું શાક છે, રોટલી છે, છાશ છે. આ રીતનું છે જમવાનું. અને આ બધું તમને જો દેખાડો ટી શર્ટ છે ને બધા એવા જમીન મારે સરખા કરવાના છે. તો ચાલો ફટાફટ પહેલાં જમી લ્યો અને જમીન પછી તમને મળું ફટાફટ. તો ગાઈસ જમી લીધું છે અને જમીન ઊભો થઈ ગયો છું. અને વાગી ગયા છે બપોરના 2:45 થઈ ગયા છે. અને આજે શાંતિ છે કેમ કે કાલે બધું કામકાજ કરી લીધું હતું. તમને દેખાડી દો સ્ટોરમાં કેવું છે બધું. તો સામે જે છે ને એ મારી વોલ છે. એ વોલમાં મેં છે ને કાલે સાવ એટલે એકદમ પરફેક્ટ ડિસ્પ્લે કરી નાખ્યો હતો. એકદમ ક્લીન કરી નાખ્યો હતો. અને આજે આખો સ્ટોર શાંત છે અત્યારે. કોઈ કસ્ટમરની એન્ટ્રી નથી એટલી બધી. 1-2 આવે છે. અત્યારે જે આમાં ડિસ્કાઉન્ટ ચાલુ છે ને જે એ 60% બધે 60% ડિસ્કાઉન્ટ છે આમાં બ્લેઝરમાં અત્યારે. તો બધા એડવોકેટના અત્યારે બધાને જે જરૂર હોય એ બધા અત્યારે આવે. એ બધા મેસેજ ગયા હોય છે કે અત્યારે ડિસ્કાઉન્ટમાં. તો બ્લેઝર બધા કસ્ટમર જો અત્યારે વધારે આવે છે. તો હજી થોડોક ટાઈમ પછી લગ્નની સિઝનને એવું કંઈ આવે તો એમાં છે ને 2500માં તમને ખાલી બ્લેઝર થઈ જશે. મેં ઘણા બધા બ્લોગમાં કીધું છે. જો આ બધા છે ને જ્યાં નીચે તમને જે દેખાય છે ને એ બધા છે ને 2 પીસ છે. ઉપર બધા 3 પીસ છે. સામે બધા બ્લેઝર છે. તમે બધા કલર જોઈ શકો છો કેવા બધા છે. આયા અને આ પણ 2 પીસ છે 2. અને આ પણ જો તમને શર્ટની એમઆરપી કહું અત્યારે ફોર્મલની કઈ હાલે છે. અત્યારે ફોર્મલમાં જે હાઈએસ્ટ એમઆરપી હોય તો એ શર્ટની એમઆરપીની શર્ટ આ જો શર્ટ તમને જે દેખાતું હોય છે ને એની એમઆરપી તમને દેખાડું ને તમે જો 4000 રૂપિયા છે એની એમઆરપી. અને જે અત્યારે ઓફરમાં તમે જુઓ ને તો અત્યારે તમને સસ્તું પડે કેમ કે તમારે 4000 એટલે 8000માં તમારે થઈ જાય શર્ટ. કેટલા ખબર 5 શર્ટ થઈ જાય. તો 5/8 કરો એટલે તમને શર્ટનો બહુ સસ્તો પડે. કેમ કે અત્યારે જે સિલાઈ છે અને સિલાઈના જે દરજી છે બધા કસ્ટમર અત્યારે બહુ લે છે. ક્યાં લાવો પૈસા લાવો 400 રૂપિયા લાવો 200 રૂપિયા કે ના હાથે ના આપી દઈશ. હા દઈ દઈશ આવે એટલે. તો આ રીતનું છે અત્યારે ડિસ્કાઉન્ટ બધું ચાલે છે. અને મેઇન તો વાત મારે ચેક કરતો હતો કેવું છે વોઇસ કેવો આવે. તમે બધા કમેન્ટ કરજો. આમાં મેં ઘણા ટાઈમ પહેલાં મેં છે ને વ્લોગ બનાવ્યા હતા 1-2.
તો જરા ચેક કરતો જાજે કેવું છે. આ મેં લીધું તો નહીં, ખાલી 800 રૂપિયામાં લીધું હતું ફ્લિપકાર્ટમાંથી. બહુ મસ્ત કામકાજ કરે છે આ રહ્યું, જોરદાર છે, મને તો બહુ ગમ્યું છે. તો તમે કોની પાસે છે એ જરા કમેન્ટ કરી દેજો. અને કોના ગામમાં વરસાદ છે તમે જરાક બહારનો વ્યૂ દેખાડી દો, બહાર કેવું છે જો. આ બધું જો તમે ડિસ્પ્લે બધું કાલે કર્યો બધું. આ બધા નવા બેગ આવ્યા છે, તો આ જરાક બહારનો વ્યૂ છે. અને સર્કલ કોને જોયું છે એ જરા કમેન્ટ કરી દેજો ક્યાંનું છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9:30 અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અમારે. અને તમને દેખાડી દો બહારનું વાતાવરણ કેવું છે એ જરાક. આમ જો તમે વરસાદ જેવું થઈ ગયું છે અને તમને દેખાતું જો જ્યાં છાંટા પણ ચાલુ થઈ ગયા છે. કેમ કે અત્યારે બેગ તો કાંઈ છે નહીં, અત્યારે બેગ પલળી જવાનું છે અને હું પણ પલળી જવાનો છું. અને તમને બીજી વસ્તુ દેખાડું. જો મેઇન પ્રોબ્લેમ શું થાય આપણે ખબર ચોમાસામાં, આ જો આ ઉડતા મકોડા, એનો ત્રાસ બહુ વધી ગયો છે. જો કેટલા મકોડા છે, સવારમાં આવીને અંદર સ્ટોરમાં કેટલા પડ્યા હોય અંદર. આ જો તમે અહીંથી દેખાડું છેટેથી. અને તમને દેખાડું ઝીણો વરસાદ ચાલુ છે અત્યારે. એ જો આમ હમણાં ઠોકી દે એક ગાડી. આવું છે બધું. જો રોંગ સાઈડમાં અત્યારે છે વરસાદના ફાંસ જતા હોય છે અત્યારે. જો બાજુ હમણાં અમે ઠોકી દે ગાડી ઊભી. વરસાદ બહુ સારું છે તો ચાલો આ બધું અંદર લઈ લેવી. સાવણી છે, ડોલ છે, આ બોર્ડ છે, બધું લઈ લેવી. અને થોડી વાર વરસાદ ન હોય તો સારું છે. કેમ કે અહીંથી મારે 8 કિલોમીટર જેવું જવાનું છે. અહીંથી આખું 8 થી 9 કિલોમીટર જેવું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ.